શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 28 ફેબ્રુઆરી 2024, વાર છે બુધવાર. આજની તિથિ છે માઘ વદ ચોથ. આજે ઉદિત નક્ષત્ર છે હસ્ત, જે સવારે 7:33 પૂરું થશે અને ચિત્રા નક્ષત્ર ચાલુ થશે. આજે યોગ છે ગંડ અને કરણ છે બ. ગોચરની વાત કરીએ તો ગોચરમાં ચંદ્ર કન્યા રાશિમાં છે, જે રાત્રે 9 વાગે તુલા રાશિમાં પ્રવેશ કરશે. આજે ગોચરમાં સૂર્ય અને બુધની પણ યુતિ થઈ રહી છે. આજના દિન વિશેષની વાત કરીએ તો આજે છે સંકટ ચોથ, ગણપતિ ભગવાનની ઉપાસનાનો દિવસ. આજે અમદાવાદમાં ચંદ્રોદયનો સમય રહેશે 21:56. ચંદ્રના દર્શન કરીને આપ આપનો ઉપવાસ છોડી શકો છો. તો ચાલો હવે શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. કોસ્મો પાવર 50ની આસપાસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે થોડો ઓછો રહે. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. આજે સંબંધોમાં પણ ઉષ્મા જળવાઈ રહે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ સારો છે. આજે હેલ્થની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે. આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. ધંધા રોજગારમાં આજે દિવસ થોડો સામાન્ય છે. નાણાકીય વ્યવહારમાં થોડી વિશેષ સાવચેતી રાખવી. જમીન મિલકતના કામો માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. વિદેશના કામોમાં આજે પ્રગતિ જણાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. સામાજિક કાર્યોમાં આપ વ્યર્થની વ્યસ્તતા અનુભવો. એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે. 1-2 દિવસથી આપ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં આજે રાહત રહે. રોકાઈ પડેલા કામો આજે પૂરા થતા દેખાય. કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. આજે રોકાણ માટે પણ દિવસ સારો છે. ધંધા રોજગારમાં થોડી પ્રગતિ જણાય. જમીન મિલકતના કામો આગળ વધતા દેખાય. વિદેશના કામો માટે પણ આજનો દિવસ યોગ્ય છે. આજે સંબંધોમાં વાદ વિવાદની શક્યતા બહુ જ ઓછી છે. જે વાદ વિવાદ ચાલતા હોય તેને દૂર કરવા માટે આજે આપ ચોક્કસથી પ્રયત્ન કરી શકો. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાને ઉચાટવાળો રહે. આજે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેવું લાગે. નવું કોઈ કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર ઓછો રહે. કદાચ ઠપકો પણ સાંભળવો પડે. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. આજે કોઈને નાણાં આપવા નહીં. પાછા આવવાની શક્યતા ઓછી છે. આજે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આપને આપની લાગણીને યોગ્ય પ્રતિસાદ ના મળે. મન દુઃખ થઈ શકે છે. વાદ વિવાદ ટાળવો. જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. તબિયતની આજે વિશેષ કાળજી લેવાની જરૂર છે. પડવા વાગવાથી ખાસ સંભાળવું અને વાહન સંભાળીને ચલાવવું.
એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉચાટમાં પસાર થાય. મા અંબેની આરાધના આપને તેમાં રાહત આપી શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો મળે. તેમ છતાં આપ સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરી શકો. રોકાણની વાત કરીએ તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. ધંધા રોજગાર માટે દિવસ સારો છે. ભાગીદારીના ધંધામાં પણ પ્રગતિ જણાય. વિદેશના કામો પણ સરળતાથી પૂરા થતા દેખાય. આજે સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન પણ શક્ય બને. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે સારો જાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય છે. નવા કોઈ આયોજનો કરવા હોય તો થોડું સમજી વિચારીને આગળ વધવું. ઉતાવળા નિર્ણયો મુશ્કેલી લાવી શકે છે. રોકાણ માટે દિવસ સારો છે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. સરકાર સાથેના કામોમાં પણ પ્રગતિ રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો પૂરો સાથ સહકાર મળે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. એકંદરે નાની મોટી મુશ્કેલીઓને બાદ કરતા આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે. 1-2 દિવસથી જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં રાહતમાં રહે. રોકાઈ પડેલા કામો આગળ વધતા દેખાય. કોઈ મુશ્કેલી આવી હોય તો તેમાં પણ ઉકેલ મળતો દેખાય. કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે સારો મળે. રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે. ધંધા રોજગારમાં પ્રગતિ રહે. જમીન મિલકતના કામો પણ આજે કરી શકાય. કોર્ટ કચેરીના કામો માટે દિવસ સારો છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે લાગણીનો આપને સારો પ્રતિસાદ મળે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. સંતાનો સાથે કોઈ વાદ વિવાદ ચાલતા હોય તો તેને આજે દૂર કરવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. આજે આપની તબિયતમાં પણ ઘણો સુધારો દેખાય. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળતાવાળો છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. આજે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેવું લાગે. આપના ધીરજની કસોટી થાય. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. કામ બગડવાની પૂરી શક્યતા છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. રોકાણ માટે પણ દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. નવા કોઈ નિર્ણયો શરૂ કરવા હોય તો તેમાં ખૂબ સાવચેતી રાખવી. શક્ય હોય તો તેને આજે ન શરૂ કરવા. સંબંધોમાં પણ આજે વાદ વિવાદની શક્યતા છે. જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. પડવા વાગવાથી ખાસ સંભાળવું. હનુમાનજીની ઉપાસના આપને આ બધી તકલીફોમાં રાહત આપી શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ મેળવી શકો. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ થાય. રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે. ફસાયેલા નાણાં પાછા મેળવવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. ધંધા રોજગાર માટે દિવસ સારો રહે. આજે જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ રહે. સરકાર સાથેના કામો સરળતાથી પૂરા થતા દેખાય. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબીઓને હળવા મળવાનું પણ આયોજન થઈ શકે છે. નાના મોટા યાત્રા પ્રવાસની શક્યતાઓ છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે.
એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ રહે. ભાગીદારીના ધંધામાં પણ આજે દિવસ સારો જાય. આજે સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. તબિયતની થોડી વિશેષ કાળજી લેવાની જરૂર છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો રહે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે જોઈએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આજે મળી રહે. નાના મોટા કોઈ કાર્યો રોકાઈ ગયા હોય તો તેને પૂરા કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે. રોકાણ કરવા માટે આજે પ્રયત્ન ચોક્કસથી કરી શકાય. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. આજે ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય. તેના પર ચોક્કસથી વિચાર કરી શકાય. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. આજે પ્રેમ સંબંધોમાં સફળતા મળવાના ચાન્સીસ થોડા ઓછા છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. કાર્યક્ષેત્રમાં કાર્ય પૂર્ણ કરવામાં થોડો વિલંબ થાય, પરંતુ કાર્ય પૂર્ણ કરી શકો. નાની મોટી મુશ્કેલીઓ આવે પણ તેને આપ સરળતાથી દૂર કરી શકો. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. ધંધા રોજગાર માટે દિવસ સારો રહે. સરકારી કામકાજ માટે પણ દિવસ અનુકૂળ છે. વિદેશના કોઈ કામમાં પ્રયત્નો ચાલતા હોય તો તેમાં પણ સફળતા મળી શકે છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. આપની લાગણીને સારો પ્રતિસાદ મળે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે. ધાર્મિક યાત્રા પ્રવાસની પણ શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ રહે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આ રાશિ ભવિષ્યમાં આપ જે કોસ્મો પાવર સાંભળો છો તે દરેક રાશિ માટે જનરલાઇઝ છે. પરંતુ જો આપ આપનું પર્સનલાઇઝ કોસ્મો પાવર જાણવા માંગતા હો, તેનો રિપોર્ટ લેવા માંગતા હો તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.